જય માતાજી, જય લેરનાથ, લેરન દાદા હાવનું સારું કરે ને બધાને હાજર રાખી શુભેચ્છા આપું છું. જો આપણે ત્યાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને, જો પાણીનો જગ લઈને જાય છે પડામાં, કેમ કે આજ માનસુન પપ્પા તો વહેલા વહી આવ્યા હતા આપણે પહેલાં કે ને અત્યારમાં જો નીક નાખવા માંડ્યા છે ને આપણે અત્યારે પાણી ભરીને જાવી છે. જો માંડ્યા નીક નાખવા નહીં. જય માતાજી, જય લેરનાથ. અત્યારમાં પરસે રેપ થઈ ગયા છે. હા, દી ઉગ્યામાં કારણ કે આપણે હવે લગ્નની સિઝન બધી થઈ ગઈ છે પૂરી. હવે આપણો નવો બિઝનેસ ખોલી નાખ્યો છે. નવો ને આપણે જૂનો જ છે, જે આપણે ખેતી કરતા હતા એમાં હવે ખેતી ચાલુ કરી દીધી પછી, અને રીંગણી વાવી દેવાની પાછી હતી હમણાં. હા, અને આ જ્યાં રોપ લેવા એટલે તો નીક નાખીને શેરું પલાળી દેવાની છે નહીં. પાણી તો પેલા પા. હા, તે હાલ્યો આપણે જગ ભરીને આવ્યા છીએ, પાણી પી લો. કેમ કે આ થોડાક વહેલા આવ્યા હતા, આમાં હવે લગ્નગાળો પૂરો થઈ ગયો છે અને હવે કંઈ ઓર્ડર હોય નહીં એટલે હવે ખેતી જ કરવાની હોય. જો સા નાખી દીધા છે અને નીક કરવાની હતી, તો અડધી કરી નાખીશ હું આવી તા તો ઘડીક રહીને આપ માર હું જ વહેલી જ છું. તમે બહુ વહેલા આવ્યા છો, હજી તો 8 સાડા 8 થયા છે. વહેલું જ કહેવાય, એનાથી વહેલું થોડું હોય. હું 7 વાગે આવી ગયો છું. એમ છે તે હાલો તે હવે આપણે તે મળી નીક નાખવા. તમે શા કયો સાત કહેવાય. જો તો વાંચી ગયા છે 10 અને ચા પાણી પી લેવી. ચા પાણી પી લીધા. ચા અમે ખાલી પાણી પી લીધું. ગ્લાસ ભૂલાઈ ગયો એટલે વાટકા હા, મેં ટીપણો પડ્યો ને ત્યાંથી આપણે ધોરીઓ કરતા કરતા હલાવી છીએ. આમ ફેરવી ને અત્યારે જો આ પૂગ્યા છીએ. ના બેસી ગયા છે પાણી પીવા. બેસી ગયા છીએ પાણી પીવા. તમારે નથી પીવું? મેં પીધું હમણાં. હાલો આપણે પાણી પી લઈને. આમાં ત્યાં ઉનાળો થઈ ગયો એટલે વધારે ઠકાઈ જાય, તડકો બહુ લાગે છે નહીં. મને નથી કઈ પરસ્યો. આપણે આટલા ખેતરમાં રીંગણી વાવવાની છે, 3 વીઘા જેવું છે. ત્યારે મસ્તના સાયા બેઠા છે, લીમડાના સાયા નીચે બેઠા ત્યારે. અને હવે રીંગણી વાવવાની છે કા. હા, એટલે હજી લાઇટ નથી આવી. લાઇટ આવે એટલે મોટર ચાલુ કરીને પહેલાં તો આ બધી શરીર પલાળવાની. 2 વખત પલાળવાની ને? 2 વખત પલાળી દેવાની, અને પછી રોપ આવી જાય એટલે રોપ સોંપી દેવાનો સીધો. બપોર પછી સોંપવાનું થશે ને? હા, બપોર પછી સોંપી દઈશું. હા, કેમ કે બપોર લગી પછી પલાળવામાં ધોર્યું નીક નાખવાને એમાં થઈ જશે એટલે બપોર પછી ખાઈ પીને રોપ સોંપવાનું છે. નિરાતે સોંપશું ખાઈ પી. અને જો આપણે આજથી આટલામાં રીંગણી હશે, કેટલી થાય છે કા? કેટલા રીંગણા થાય છે? કેટલા બધા થશે ઉતારશે કોણ? કેટલા બધા જેને વાવ્યું હોય એને ઉતારવાના હોય. તમે વાવો છો તો તમારે બધા. મારું નક્કી ન હોય, ઓર્ડરમાં આવી ગયો હોય તો. ઉનાળામાં ક્યાંય ઓર્ડર હોય જ તે. ક્યારે ઉનાળા માતાજીને માંડવા હોય, કઈ શ્રીમત હોય, એમ બધી મંડપ ફિટિંગ કરવાનું જ હોય. પણ એ 1-2 દિવસનો જ ઓર્ડર હોય, પછી તો આપણે રીંગણા રેગ્યુલર ઉતારવાના જ હોય. એમાં કઈ કપા ખોડે થોડો હોય, વીણી આવે પછી તો વીણવાનું હોય. આમાં તો એક દી ઉતારવાના જ હોય. તમે તારે એકાદા વાર હોય એકલા ઉતારી લઈશું, એમાં શું ને. તે મળી જાય ઉતારવા. હા, એ તો ઉતારવાના જ હોય ને. કારણ કે 3 વીઘા જેવી રીંગણી થાય છે એટલે રીંગણા ઉતરશે જાજા અને ઉતારવાના બધા તમારે. આપણે એટલે આપણો નક્કી ન હોય, ક્યારેક ક્યારેક આવીશું. હા, પણ ક્યારેક ઓર્ડર હોય તો 1 દિવસ જ ન હોય, નકર તો રેગ્યુલર આવવાનું જ હોય. આવવાનું છે, આવીશું જ તે પછી. હવે બસ ક્યાં જઈશું? હા, પેલા રીંગણી તો વાવો પછી કાંઈક કરશું ઉતારવાનું. રીંગણી રોપ લઈ આવ્યા છીએ અને જો કેવડો મોટો રોપ છે કા. હા, આમ તો રીંગણા આવવા માંડ્યા. તો ક્યાંક ડીટી આવતા આવી ગયા રીંગણીના. આ ફેર તો જો સીધા રીંગણા જ આવે એટલે ચોટ એટલે સીધા રીંગણા આવી જાય છે. અને હા, આપણે ખાડા કરવાના જ ત્રિકમથી. જો ખાડા કરીને સોંપવો પડે એમ છે, કારણ કે મોટો રોપ છે ને. નાનો હોય ને તો ડબ્બીમાં તો આવડો જ રોપ આવે. એ તો આપણે આમ ખાડા હાથે કરવી ને તો હાલે, પણ આમાં જો આટલું દાટવું પડે એટલે ખાડો કરીને જ રોપ સોંપવાનો છે.
ખાડા કરવાનું શરૂ કરી દીધું છે. એટલે પણ બહુ સ્પીડમાં ખાડા કરો. આનો વજન કેટલો થઈ ગયો એમ છે હજી, કેમ કે પાણી જો ચાલુ જ છે. આગળ આગળ પાતું જવાનું ને પાછળ આપણે રીંગણી રોપ સોંપતું જવાનું. તો જો આ ખાડા કરેલા એમાં આપણે રોપ સોંપવાનો છે. તો હવે સોંપવા માંડવી. હાલો હાલો સોંપવા માંડો સોંપવા નથી, પેલા જામ ખાડે ખાડે મૂકવાના પછી સોંપવાના. હાલો સોંપતે જ હાલું મૂકતો થઈશ. હાલો હવે સોંપતા જઈ. વ્યવસ્થિત હો, 8 દી રીંગણા ઉતરે એમ. હા જો આંકડા આમ રીંગણા જ આવી જ ગયા છે. ખાલી ચોટી થાય એટલે સીધા ઉતારવા જ માંડવાનું. ઉતારવાના છે સીધા. આ રેવડો રોપ લાવ્યા છે સીધા રીંગણા. ક્યાં રીંગણા છે? રીંગણા હે એપલ. તો એપલ રીંગણાનો રોપ લાવ્યા છે આપણે. અને જો આ બાજુ આટલી શરૂ પલ્લી ગઈ છે, ખૂણામાં તો વાવવાનું ચાલુ કર્યું છે. રીંગણા આવી ગયા તો રીંગણા આવી ગયા છે, એવડો રોપ લાવ્યા છે બાર પટાલ. અને જો બધા રોપ સોંપવા મળ્યા છે. 8-10 જણા રોપ સોંપે છે. જે આમે સોંપે છે, આ બાજુ સોંપે છે. 10,000 છોડવા સોંપવાના છે આપણે. કેટલા? 10,000 છોડવા. 15 વીઘાનું વાવેતર કરવાનું રીંગણીનું.